આજે શાલા પ્રવેશ ઉત્સવ 23માં આજે જ્યારે ભાઈ તમે યાર અવાજ ના કરશો તમારો 23માં શાલા પ્રવેશ ઉત્સવ નિમિત્તે આજે જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર બીએન હાઈસ્કૂલ થી શાલા પ્રવેશ ઉત્સવની જ્યારે શરૂઆત કરાવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાલાનું એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી બેસ્ટ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 28 રણશાલા આજે અહીંયાથી આ અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. આ રણશાલા એ એક ખૂબ જ યુનિક મોડલ છે. બસની અંદર 20 થી વધુ બાળકો સીધી સોલાર એનર્જીના માધ્યમથી ટીવી અને ડીશ ટીવીનું બી અંદર જ વ્યવસ્થા છે, જેથી ઓનલાઈન જે ક્લાસીસ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તે બી આ બધા જ બાળકો લાભ લઈ શકશે. આ બાળકો જે રનની અંદર જેના પરિવારજનો કામ કરી રહ્યા છે, જે ભણતરથી ક્યાંક ને ક્યાંક દૂર જવું પડે તે માટે ભણતરથી દૂર રહેતા હતા, એવા પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે. આપ જોઈ શકો છો આ બસો જે કંડમ હાલતની અંદર હતી એ જ બસ આજે ઉત્તમ શાલાની ક્લાસ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ આ બસની અંદર કરવામાં આવી છે. સંપૂર્ણ રિવેમ્પ કરવામાં આવી છે. આ જ બસમાં ચારેવ ફસાટ પર જે રમતા રમતા કઈ રીતે ભણી શકાય તેનો બી પ્રયાસ કરવામાં આવ્યો છે. લસરપટ્ટી હોય, હિંચકા હોય, પીવાનું પાણી હોય, હાથ ધોવા માટેનું હોય, મધ્યાહન ભોજન માટેની વ્યવસ્થા હોય, આ તમામ વ્યવસ્થાઓ આ બસમાં કરવામાં આવી છે. આ એક ઉત્તમ પ્રયાસ ગુજરાત એસટી દ્વારા કરવામાં આવ્યો છે. આજે આ બધી જ બસો અહીંયાથી શિક્ષણ વિભાગને સુપ્રત કરવામાં આવી છે. હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં આ બધી જ બસોનો ઉપયોગ વધુમાં વધુ થશે. આવી બીજી બી અનેક બસો અમે લોકો ભવિષ્યની અંદર તૈયાર કરીને અલગ અલગ ક્ષેત્રમાં મૂકીને જ્યાં બાળકોએ દૂર સુધી જવું પડતું હોય તે ના જવું પડે તે માટેનો પ્રયાસ કરશે. એડમિનિસ્ટ્રેટિવ કામની બેઠક હતી અને સાંજે ક્યાંક ને ક્યાંક અનેક જનસંપર્ક અને અનેક બીજી વ્યવસ્થાઓના કારણે બેઠક મોડી ચાલુ કરી હતી, પરંતુ આ એડમિનિસ્ટ્રેટિવ બેઠક દર મહિને અનેક વાર લેવામાં આવે છે. કાલે બી લેવામાં આવેલી હતી. ઘણા બધા એડમિનિસ્ટ્રેટિવ નિર્ણયોને લઈને આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી અને રાજ્યના નાગરિકોના હિતમાં અનેક વિષયોની ચર્ચા થઈ હતી.